અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં શિક્ષણ સાથે સંસ્કારનું અનોખું સંકલન કરતી પીએમ શ્રી સાકરિયા પ્રાથમિક શાળામાં માતૃ-પિતૃ વંદન કાર્યક્રમનું ભાવનાસભર આયોજન કરવામાં આવ્યું। મોડાસા તાલુકામાં આવેલી પીએમ શ્રી સાકરિયા પ્રાથમિક શાળાએ ફરી એકવાર સાબિત કર્યું કે શાળા માત્ર અભ્યાસનું કેન્દ્ર નથી, પરંતુ સંસ્કાર અને માનવતાની પાઠશાળા પણ છે। આધુનિક યુગમાં મોબાઈલના વધતા પ્રભાવ વચ્ચે બાળકોમાં માતા-પિતા પ્રત્યે આદર અને કૃતજ્ઞતા જળવાઈ રહે તેવા હેતુથી માતૃ-પિતૃ વંદન કાર્યક્રમ યોજાયો। મોટી સંખ્યામાં ઉપસ્થિત વાલીઓ સમક્ષ વિદ્યાર્થીઓએ પોતાના માતા-પિતાને કંકુ તિલક કરી વંદન કર્યું અને ચરણ સ્પર્શ દ્વારા સંસ્કાર દર્શાવ્યા। વિદ્યાર્થીઓએ માતા-પિતાને સમર્પિત ગીતો પર સંસ્કાર સભર નૃત્ય રજૂ કરતા અનેક વાલીઓની આંખોમાં ગર્વના આંસુ છલકાયા હતા। કાર્યક્રમ દરમિયાન માતા-પિતાને સંતાન વચ્ચેનો આત્મીય સંબંધ વધુ મજબૂત બનતો જોવા મળ્યો। આ અવસર પર વિદ્યાર્થીઓને મોબાઈલના અતિરેક ઉપયોગથી દૂર રહી અભ્યાસ, રમત-ગમત અને પરિવાર સાથે સમય વિતાવવાનો સંકલ્પ કરાવવામાં આવ્યો હતો। કાર્યક્રમના અંતે વાલીઓએ આચાર્ય મિનેશભાઈ પંચાલ અને સમગ્ર શિક્ષક વૃંદની પ્રશંસા કરી હતી। મારું નામ શિરીષ જયંતિભાઈ પટેલ છે। મારી દીકરી અત્યારે 3જા ધોરણ સાકરિયા પ્રાથમિક શાળાની અંદર અભ્યાસ કરી રહી છે। તો એ અંતર્ગત આજે સાકરિયા પ્રાથમિક શાળાની અંદર માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ જે આપણે 14મી ફેબ્રુઆરીએ આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ આપણે ઉજવી રહ્યા છીએ એનું ખૂબ સુંદર આયોજન કર્યું હતું। આયોજનની અંદર શાળાના સ્ટાફ દ્વારા બધા જ વાલીઓને એક રીતે બેસાડી અને દીકરીઓ અથવા દીકરાઓ દ્વારા એમનું તિલકથી પૂજન કરી અને ભાવ વિભોર એક આખું દ્રશ્ય સ્કૂલની અંદર સર્જાયું હતું। આ સ્કૂલની અંદર બીજી વાત કરું તો એક અનોખો એક સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યો હતો કે જેની અંદર વિદ્યાર્થીઓને આ દિવસથી એવું કહેવામાં આવ્યું હતું કે હવે તમે ક્યારેય પણ મોબાઈલનો બને એટલો ઓછો ઉપયોગ તમારે કરવાનો છે એવો સંકલ્પ પણ સ્કૂલ દ્વારા લેવડાવવામાં આવ્યો હતો। આમ આ શાળા દ્વારા શિક્ષકો અને આચાર્ય સાહેબનો ખૂબ જ સારું યોગદાન રહેલું છે અને અવારનવાર આવા જાગૃતિના ઘણા બધા પ્રોગ્રામો બાળકોની અંદર એક નવી સિંચાઈનું કામ કરતા હોય છે। એટલે પીએમશ્રી સ્કૂલના સ્ટાફ મિત્રો અને આચાર્યશ્રીનો હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું કે જે અમને વાલી તરીકે આજે અમારે જે સન્માન અમને આપ્યું છે એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભારી છું। નમસ્કાર, હું પીએમશ્રી સાકરિયા પ્રાથમિક શાળાના શિક્ષિકા પંડ્યા રાગિણીબેન એચ આજે માતૃ-પિતૃ દિવસ જે 14 ફેબ્રુઆરીના દિવસે ઉજવાય છે તેના વિશે તમને માહિતગાર કરીશ। જેમ કે 14 ફેબ્રુઆરીનો દિવસ એ યુવાનોના હૃદયમાં એક વેલેન્ટાઇન ડે તરીકે ઘર કરી ગયો છે અને સાથે સાથે પ્રેમનો દિવસ આ તે એવા બધા જ્યારે વ્યવહાર ચાલી રહ્યા છે ત્યારે તેની વચ્ચે 14 ફેબ્રુઆરીએ અમ્માએ એની માતૃ-પિતૃ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું અને સાથે સાથે એ કેમ ઉજવાયો તો ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને ઉજાગર કરવા માટે, પ્રેમ સંસ્કૃતિને જાળવી રાખવા માટે, યુવાનોના હૃદયમાં માતા-પિતા પ્રત્યેના લાગણી અને ઉર્મિઓને જાળવી રાખવા માટે આ દિવસને એક ભાવપૂર્વક આપણે ઉજવવાનું નક્કી કર્યું છે। એમ કહેવાય છે કે જ્યારે પુલવામા હુમલો થયો ત્યારે પણ એ બ્લેક ડે તરીકે ઉજવાયો હતો। એની સાથે સાથે એ 14 ફેબ્રુઆરીને વેલેન્ટાઇન ડે કે જે સંત હતા, ઇટાલીના સંત હતા અને એ ખ્રિસ્તી સંત કે જેમને યુવાનોના લગ્ન કરાવી અને એમને એક જેલની સજા કરી હતી ત્યારે યુવાનો ખૂબ પ્રભાવિત થયા અને લાગણીવશ થઈ એમણે વેલેન્ટાઇન ડે ઉજવ્યો। પરંતુ આજે જ્યારે આપણી હિન્દુ અને ભારતીય સંસ્કૃતિમાં માતૃ અને પિતૃ દિવસ, માતૃ દેવો ભવ, આચાર્ય દેવો ભવ, પિતૃ દેવો ભવ ની સંસ્કૃતિ જોડાયેલી છે ત્યારે આપણા ભૂતકાળના ઉદાહરણો કે જે ઇતિહાસમાં અમર થઈ ગયા એવા દૈવી પાત્રો શ્રવણ, પિતૃભક્ત ગણેશ આ બધાને આપણે આજે ભાવપૂર્વક યાદ કરીએ અને આપણા બાળકોની અંદર એક એવો સંસ્કાર આપીએ કે જે માતા પિતાનું ગૌરવ વધારે। તો ચાલો આપણે બધા સાથે મળીને હર હંમેશ આવા માતૃ-પિતૃ દિવસની ઉજવણી એવી ભાવસભર રીતે કરીએ કે તેના મૂલ્યો હંમેશના માટે જળવાઈ રહે અને અમારી પીએમશ્રી સાકરિયા પ્રાથમિક શાળાએ આ એક ઉજવણી કરી અને બાળ માનસની અંદર એવા સંસ્કારોનું સિંચન કરવાનો પ્રયત્ન કર્યો છે। તો એ સાથે અમે આજે ખૂબ લાગણીવશ થઈ અને આ દિવસની ઉજવણી કરી રહ્યા છીએ। જયેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અરવલ્લી।